ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ અવર ચેનલ અગેન. તો બધાને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, રામ રામ. જો સવારમાં જય માતાજી. સવારમાં થેપલા બનવાનું ચાલુ થઈ ગયું છે. કેમ થેપલા બનાવો છો મમ્મા? ઇન્ડિયા જાય ને તો આપણે હારે લઈ જવાના છે, એટલે રસ્તામાં ખાવા માટે પ્લેનમાં તમને જમવાનું ભાવે કે ન ભાવે એટલે થેપલા જોડે લઈ જવાના છે. ગુજરાતી અમથા જ્યાં જાય ને થેપલા જોડે જ હોય. નિર્વા સેન્ડવિચ નું નક્કી નથી. સેન્ડવિચ લઈ જવી સારી. એવું છે. થેપલા ખાવા કે સેન્ડવિચ? થેપલા. તો બે બટાકા ચટાકા કરી બટેકા વાળી સેન્ડવિચ નું લઈ જવાનું. એનું ચીઝ ને કાકડી મૂકી દેવાની. ટમેટા ની પોચી થઈ જાય. નિર્વા રેડી? હા રેડી. શેના માટે? ઇન્ડિયા જવા માટે. સરસ. થેપલા થઈ ગયા, ભાખરી, ચોકો પોપ્સ ખવાય છે. હાલો બેદા. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. ફાઇનલી નું પેકિંગ થઈ ગયું. એની અંદર પ્લસ માઇનસ થશે નહીં હવે. કેવો અવાજ આવે હે ને? હાર્ડ વર્ક છે ને. ફાઇનલી રેડી થઈ ગયા છે હવે જવા માટે. અને ભગવાનને પગે લાગે જવાનું છે. તો ભગવાનને દીવો પ્રગટાવી પ્રાર્થના કરી દે કે આરામથી પહોંચી જઈએ નિર્વિઘ્ન. વિવાદે વિષાદે પ્રમાદે પ્રવાસે જલે શાનલે પાર્વતી શત્રુ મધ્ય અરણ્ય શરણ્ય સદા મા પ્રપાય ગતિ સમ તમે કહ ભવાની. હાલો આવજો. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જો વરાજાને ત્યાર કરવીશ કા? શું કહેવાય વરાજો એટલે? ગુડ લુકિંગ. ગુડ લુકિંગ નહીં, ગ્રૂમ હોય ને જેના મેરેજ થતા હોય એને વરરાજો કહેવાય. આવજે રીવા. લાઈક કરી દો. લેનું. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. આવજો. હાલો જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. ક્યાં સૌ છે? ના ના હો. ઉતાર દે એટલા હાલો આવજો. પણ બે હિઝાન તને ક્યાં ના પાડવી છે? કાલ ની કહું છું. બે હિઝાન ભાઈ. પણ એમને તો એમ કયો ને હું પોતું મારીને બહાર ઉભી સુકાઈ જાય એટલે વળાવા ઉભા છે. એમ હું કયો છો? બાકી છે ગુંદી ગાંઠિયા ને આગળ શેરો બનાવો છે બાજુવાળા દેશો અમે ગુરુ પૂર્ણિમા ગુંદી ગાંઠિયા હોય તો પણ મેલ્ટન રોડે જવું પડશે. તો જઈ આવો. તમે જાઓ છો, યુઝ ટુ છો જવા માટે. હાલો આવજો. આવજો. મહિનો બધાને મળજો. બધાને યાદ આપજો. મહિનો તમાર શાંતિ. મહિનો તમાર શાંતિ. ના ના અમાર મહિનો નથી શાંતિ. જલ્દી વહી આવો. જય મહિનો જ રહેવાના છો? એક મહિનો. 2 મહિના. હાલો જય સ્વામિનારાયણ. મેં કીધું કૃષ્ણ ને પગે લાગશો તમે. જય સ્વામિનારાયણ. આવજો. હાલો જય સ્વામિનારાયણ. હાલો જય સ્વામિનારાયણ. હાલો તો શીખ. તાર મમ્મી લેતી જાવ છો. હાલ તો નથી લઈ જતા. હાલો આવજો. જય સ્વામિનારાયણ. હાલો જય બને તું રોકાતો નહીં હોય ને? કોઈ નહીં રોકાય. કમન તું. હાલો જય સ્વામિનારાયણ.
રોતા નહીં હિરલબેન, મહિનામાં પાછા હોકારા દેવું. ફોને કરશે ને તમને. ડિમ્પલ જોબે ગઈ. હા તે હાલો મળ્યા. મારા ઘરે જાવ તો નિરોન લેતા જાજો. બધાને લેતા જાઓ. હા તે હાલો મળ્યા. જય સ્વામિનારાયણ. ડિમ્પલ જોબે ગઈ. લેવા આવ્યું. હા તમને થમાસર મળી જશે. હાલો આવજો હવે. આવજો. એ આ કહી દેવું. હાલો બધાને જય સ્વામિનારાયણ. આમાં બધાએ સાંભળી લીધું કે મારી મમ્મીએ બધાને જય સ્વામિનારાયણ કીધા છે. હવે ગલી ગલી કરતી ને નકર એક બેગ માં તને ભરી દઈશો. જય સ્વામિનારાયણ. રીવા હવે છૂટી થઈને ફરશે કા રીવા? આવજો. બાય બાય. જય સ્વામિનારાયણ. તો ફાઇનલી એરપોર્ટ જવા માટે નીકળી ગયા છીએ. 51 minutes. કેટલું બાકી રહ્યું? 51 minutes. તો ગરમી નથી થતી? ટોપી પહેરીને એમ તું? આર યુ એક્સાઇટેડ? Yes. Yes. મંત્ર લંડન આવ્યા પછી પહેલી વાર જાય છે હું ને મંત્ર બે. 5 years now. 6 year, almost 6 year. 5.5. Yeah, 5.5. બધા રેડી થઈ ગયા છે અને વચ્ચે એક હોલ્ડ છે અને ત્યાંથી પછી બોમ્બે પ્લેન લેન્ડ થાય પછી અમે લોકો ટ્રેનમાં સુરત જવાના. તો આઈ થિંક 2 દિવસ જતા રહેશે કારણ કે ફ્રાઈડે ઇવનિંગના અમે સુરત પહોંચવાના છીએ. તો આઈ થિંક વચ્ચે એક દિવસ બ્લોગ મિસ થશે પણ 24 hours જેવો ટાઈમ લે ને. હા હા તો આપણે ઓલરેડી અત્યારે 1:30 ની ફ્લાઇટ છે આપણે. પછી ઇન્ડિયન પ્રમાણે ટાઈમ પ્રમાણે 6 વાગે આવી ઇવનિંગ હા 6:30 થઈ ગયા હવે. તો અમે શુક્રવારે 5:45 કે 5:45 અમે લોકો સુરત પહોંચવાના છીએ સુરત સ્ટેશને અને પછી ઘરે પહોંચશું. તો 24 અવરની જર્ની છે. અત્યારથી તબિયત થોડીક નરમ ગરમ થઈ ગઈ છે પણ જોતા રહો આગળ આગળ. અને સુરતમાં જલસા કરવાના છે અને જોઈએ ફેમિલી ફ્રેન્ડ્સ બધાને મળીએ અને અમારી સાથે તમારે પણ હરવા ફરવાના જલસા કરવાના છે. તો કરતા રહો આનંદ. હવે ટાઈમ છે કમેન્ટમાં જવાબ આપવાનો. તો આપણા સ્પેશિયલ કમેન્ટ છે આપણા પાર્થ અને ખુશ્બુબેનના સન કાવ્યાંશને. તો હેલો કાવ્યાંશ, જય સ્વામિનારાયણ. પછી બીજી રિક્વેસ્ટ છે આપણે કચ્છ માંડવીથી ભોવરાજસિંહ કપિલસિંહ જાડેજા. તો જય સ્વામિનારાયણ તમને પણ. અને એક લાસ્ટ રિક્વેસ્ટ છે આપણે ધારાબેન ગજ્જર નાસિકથી. તો એમણે પણ એમની દીકરી રાવીનું નામ લેવાનું આપણને બ્લોગમાં કીધેલું છે. તો હેલો રાવી, જય સ્વામિનારાયણ. તો ટાઈમ મળશે તમારી રિક્વેસ્ટનું અમે વચ્ચે વચ્ચે આ રીતે બ્લોગમાં નામ લેતા જશું જેમના પણ સન અને ડોટરનું નામ લેવાનું કહે છે. તો આજે આપણે કાવ્યાંશ, રાવી અને જાડેજા ભવરાજસિંહ કપિલસિંહ, આઈ થિંક મારો પ્રોનાઉન્સ ડિફરન્ટ હશે પણ નામ એવું જ કંઈક છે. તો બધાને અમારા તરફથી હેલો અને જય સ્વામિનારાયણ. તો ફાઇનલી આપણે એરપોર્ટ પર પહોંચી ગયા છીએ. તમને ખબર પ્લેન ના ઓલા વિંગ પર નીચે જોયા ઇસરો કાર્ગો સેન્ટર. મંત્રી રિઝમેન. રીઝમેન. આવવાના ક્યારે આવે? જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. આવતી દેશે પાછા. તો આકાશને આપણે ગાડી સોંપી દઈએ છીએ. પ્લીઝ ડોન્ટ ક્રેશ ઇટ. હી ઇઝ બોલે શું કહેવાય કે ડ્રાઈવર છે મારી ગુડ ડ્રાઈવર છે ઈ. હા મારી કરતા પાકા ડ્રાઈવર છે. અમદાવાદ જાવ તો જાજો ઘરે. હા હો તાર ન આવવું હોય તો તું વહી જા રીઝમેન ની ઘરે. આવું છે મંત્ર મારા જોડે પાછું રિટર્ન હે કોઈ ત્યાંથી આપણે લેસ્ટર વહી જાવ. હાલો આવજો. આવજો. અરુણ આકાશ મેળા. મળ્યા. ચાલો મળ્યા. બાય. બાય. જય સ્વામિનારાયણ. થેન્ક યુ. થેન્ક યુ. એટલે મેસેજ કરી દેજો પાછા. હા ચોક્કસ.
એમને આ તો ઓળખાતાય નથી હે જય સ્વામિનારાયણ હાચી નો Hi, how are you? How are you, everyone? વી આર ઓકે હાઉ આર યુ Ready to fly? Okay, be ready to fly. ફાઇનલી લગેજ લઈને ટ્રેનમાં ઉભા રહી ગયા છીએ Flight full લાગે છે ને? ફ્લાઇટ ફૂલ લાગે છે પબ્લિક જોઈને તો લાગે છે ફ્લાઇટ ફૂલ હોય એવું જય સ્વામિનારાયણ રાજુભાઈ ને એ લોકો આ કેતન કુમાર ને એ લોકો આમે ભૂમિભાભી ને એ લોકો બી પેલું કરે છે હાલો ગિરીશભાઈ કે બીજા મારો આવવા દો હવે તો ફાઇનલી ચેક ઇન થઈ ગયું છે લગેજ જતો રહ્યો છે હવે હેન્ડબેગ રહી હવે ક્યાં જવાનું છે હવે આપણે આમાં જોઈ ચોકલેટની શોપિંગ કરવા હજી ચોકલેટ ઘટે છે બોલો તો ચલો હવે અહીંયા જ બ્લોગનો એન્ડ કરી દઈએ મળીએ પછી નવા બ્લોગમાં આગળ જોતા રહેજો કેમ કે હવે ફ્લાઇટમાં બેસવાનો ટાઈમ નજીક આવી ગયો છે આગળની જર્ની જે બોમ્બે ઉતરવાનું પછી ટ્રેનમાં જવાનું ટ્રેનમાં પણ અમે લોકોએ અમારું ફૂડ ઓલરેડી બુક કરાવી દીધું ને પછી સુરત પહોંચવાનું એ આગળ જોતા રહેજો અને આનંદ કરતા રહેજો અને બ્લોગ સારા લાગતા રહો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ પણ કરતા રહેજો ચલો ધ્યાન રાખજો તમારું જો અમારો શું કહેવાય નિર્વાબેન તો રેડી થવા મળ્યા મળીએ પછી ચલો ધ્યાન રાખજો તમારું બાય Bye. લે